મારું નામ અશોક જે પટેલ છે અને હું અમદાવાદમાં રહું છું. અહીં ડૉક્ટર કુંતલચાને હું બતાવવા માટે આવેલો. ડાબી બાજુ મને આ બાજુ અવયવમાં ગડબડી લાગતી હતી અને વાંકા થતા હોય એવું લાગતું હતું. અને પછી બતાવ્યું એમને તો એમ લાગ્યું, એમને એમ કીધું કે આ બાજુ ડાબી બાજુ એક નસ પકડાતી હોય ને એટલે એવું લાગે છે. પછી એમને એક દિવસ કે બે દાડા દવા લખેલું લીધો અને સલાહ આપી કે તમને ગડબડી વધી જાય અને માફક ના આવે એવું લાગે તો તરત હું દવાખાનામાં દાખલ થઈ ગયો અને મને એક હોજરી, લીવર, આ તે બધાને એક્સરે લીધા અને એ બધા અવયવ કામ નહોતા કરતા. તે કામ થાય એ માટે એમને તરત બાટલા જે કોઈ ટ્રીટમેન્ટ હોય એ આપવા માંડી. અને કાને પણ જે દુખાવો હતો, આંખોમાં પણ ગડબડી હતી, નાક આ બાજુ વળી ગયેલું, એ બધું જેમ હતું એમ હલકું થવા માંડ્યું. અને આજે 3-4 દિવસ મેં ટ્રીટમેન્ટ લીધી અને એકોએક અવયવ કામ કરતા થયા અને એમ લાગે છે કે હું ભૂખ લાગે છે, ખાવું છે એમ થયા કરે છે. અને કુંતલચા ડૉક્ટર તરત પણ વારે ઘડા આવીને જોઈ જતા હતા સવાર સાંજ અને જરૂરી ટ્રીટમેન્ટ આપતા હતા. અને દર્દીને ગમે એવા બે સારા શબ્દ હરહંમેશ બોલતા હતા અને એનાથી મને ખાસું આજમાં રાહત થઈ ગઈ છે. એટલે 4 દાડાની અંદર હું સારું થઈ ગઈ. એટલે હવે હું કહું કે કરું છું કે મને રજા લો, વાંધો નહીં. હોસ્પિટલની હોસ્પિટલની સર્વિસમાં તો અહીંનો સ્ટાફને જે આપેલું છે કામ શું એ બધા એ પ્રમાણે કરતા જ હોય છે અને કોઈ જાતની આનાકાની કે ના સાંભળવું એવું બધું નથી. એ લોકો સવાર સાંજ સેવા આપતા જ હોય છે.